અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડાસા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। મોડાસાના ઓધારી તળાવથી કોલેજ સુધી મોટી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ, હોમગાર્ડ, ગાયત્રી પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા, રાજ્યસભા સાંસદ મંત્રી ભીખુસિંહ પરમાર સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। અરવલ્લી જિલ્લા કલેક્ટર SP DDO પણ હાજર રહ્યા હતા। મોડાસા શહેર તિરંગા યાત્રા સમયે તિરંગાના રંગે રંગાયું હતું। દેશભક્તિના ગીતો સાથે માહોલ દેશભક્તિ બન્યો હતો। આઝાદીનો અમૃત મહોત્સવ આપણે જ્યારે મનાવી રહ્યા છીએ ત્યારે મોદી સાહેબના આહવાનથી આપણે હર ઘર તિરંગા એનું આહવાન આપવાથી આપણે સૌ એક રાષ્ટ્રભાવના સાથે આગળ ચાલી રહ્યા છીએ। આજે સર્વ યુવાનો તથા માતાઓ, બહેનો, બાળકો સૌના હાથમાં તિરંગો છે। બધા પોતપોતાના ઘર ઉપર જ્યારે તિરંગો લહેરાવે છે ત્યારે એ તિરંગાને લહેરાતો જોઈને એમના મનમાં, એમના દિલમાં પણ તિરંગાની જે ભાવના છે, જે રાષ્ટ્રીય ભાવના છે, એ જાગે છે। આગામી વર્ષોમાં મોદી સાહેબે જે વિકસિત ભારતનો જે પાયો નાખ્યો છે એ પાયાને ઝડપથી વેગ મળે અને 2047 સુધીમાં ભારત સંપૂર્ણ રીતે વિકસિત બને એનો જે આ પાયો નાખેલો છે એ આગળ વધે। ભારત વિકસિત જેની ગતિ ઝડપી, પૂર ઝડપી આગળ વધી રહી છે વિકાસ પામવા માટે, તો એ વિકાસ પામે અને 2047માં સંપૂર્ણ વિકસિત ભારત થાય એ આવનારી પેઢી જોઈ શકે। અને બાળકોને એમાં જોડવાનું કારણ એ છે, યુવાનોને જોડવાનું કારણ એ છે કે એમનામાં અત્યારથી જે રાષ્ટ્રીય ભાવના જાગે ત્યારે એ 2047નું સ્વપ્ન આપણા મોદી સાહેબે જે વિકસિત ભારતનું જોયું છે એ આવનારી પેઢી પણ જોઈ શકે।